નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. દુબઈ નજીક ગુજરાતના જહાજમાં આગ લાગી છે. દ્વારકાના સલાયાના જહાજમાં દુબઈ નજીક આગ લાગી છે. દુબઈથી કાર્ગો ભરી નીકળેલા જહાજમાં લાગી આગ. દુબઈ પાસે બોસાસો બંદર કિનારે અકસ્માતે આગ લાગી છે. 1200 ટન કેપેસિટી ધરાવતા સલાયાના જહાજમાં 11 ક્રૂ મેમ્બર્સ હતા સવાર. તમામ ક્રૂ મેમ્બરનો આ બાદ બચાવ થઈ ગયો છે. સલાયાના સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું જહાજ હોવાનું સામે આવ્યું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે આગની ઘટના છે. સલાયાના જહાજમાં દુબઈ નજીક આગ લાગી હોવાની જાણકારી છે. હાલમાં જે રીતની પરિસ્થિતિ છે, આગ બુઝાવી પણ દુબઈની સરકાર માટે મુશ્કેલીવાળું કામ. તમામ 11 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. મોટું જે નુકસાન થયું છે માલ સામાનને થયું છે. આખી બોટ જે હતી તે ડૂબી ગઈ હોવાની પણ જાણકારી છે. જહાજ ડૂબી ગયું છે. કડીમાં સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન. મધ્ય પૂર્વના યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડી રહી છે ગંભીર અસર. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ, ઉદ્યોગને મોટું નુકસાન. પીએમ મોદીની સફળ વિદેશ નીતિથી યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ભારતીયોનું રેસ્ક્યુ સુરક્ષિત કરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત. દેશમાં જ બની રહ્યા છે હથિયારો અને સ્પેર પાર્ટ્સ. કડી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદનો ખરીદવા નીતિન પટેલની અપીલ. વિદેશી આયાત ઘટાડી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા પર મૂક્યો ભાર. ભારતનું તમામ પેટ્રોલ ડીઝલનું રોજનું કરોડો લીટરનું આપણે આયાત કરવી પડે છે. હવે આ યુદ્ધ જે થયું છે એમાં જે એકબીજા દેશો ઉપર હુમલા થઈ રહ્યા છે, એના કારણે જે તે દેશોની અંદર એનું ઉત્પાદન ઘટી ગયું છે. ત્યારે નાના નાના ઉદ્યોગો આજે બધું મેં કહ્યું ને, તોપો બને, ટેન્કો બને, મોટી મોટી ટ્રકો બને, મિસાઇલ્સ બને, ઉપગ્રહ બને, રોકેટ બને, એમને નથી બનતું. એના નાના નાના લાખો ઉર્જા જેને કહેવાય, સ્પેર પાર્ટ કહેવાય, એ પણ આપણી ફેક્ટરીઓમાં બને છે. મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધનો માહોલ સર્જાયો છે. ત્યારે દુબઈથી રાજકોટ પરત ફરેલા ગુજરાતીએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી પોતાની આપવીતી વ્યક્ત કરી. તેમણે ઈરાન યુદ્ધની કહાનીની આંખો દેખી કહી. ઈરાન ઇરાક વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો, અનેક ગુજરાતીઓ, રાજકોટના લોકો દુબઈમાં ફસાયા છે. આજે વહેલી સવારમાં જ દુબઈથી રાજકોટ જે પરત ફરેલો પરિવાર છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? સાહેબ, હું ગઈકાલની વાત કરું તો ગઈકાલની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. આબુધાબી એરપોર્ટ ઉપર અમારી ફ્લાઇટ હતી રાતના 1 વાગ્યાની. અમે જ્યારે 7 વાગે એરપોર્ટ ઉપર ચેક ઇન કર્યું તો જેવા અમે ગાડીમાંથી ઉતરતા તો અમને અમારા ડ્રાઈવરને બધાને એક સાથે અંદર એરપોર્ટની અંદર લઈ જવાયા. બધા ડ્રાઈવરને અને બધા એરપોર્ટ સ્ટાફને એક જગ્યાએ બધાને પેક કરી દીધા. ત્યાં ડ્રોનના હમલા થતા હતા એના હિસાબે પછી 15 મિનિટ પછી બધાને રવાના કરી દીધા. રેગ્યુલર થઈ ગયું. પછી અમને બોર્ડિંગ પાસ આપી દીધા. બોર્ડિંગ પાસ આપ્યા પછી ફરીથી રાતના 12 વાગ્યા આસપાસ આખું એરપોર્ટ ખાલી કરાવ્યું. બધાને ત્યાંની ગવર્મેન્ટે સેફ જગ્યાએ અમને બધાને ટ્રાન્સફર કર્યા. સાહેબ, ડરનો માહોલ એટલે આપણે કોઈ જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર જે લાસ્ટ મે મહિનામાં હતું અને જે ટીવીમાં જોતા હતા એ જ સેમ માહોલ હતો. ડ્રોનના હમલા કન્ટિન્યુ ચાલુ હતા અને ડ્રોન નીચે પડે બહુ મોટા બધા બ્લાસ્ટ થતા હતા. દુબઈથી પરત ફર્યા છે, પરંતુ ત્યાં અનેક ગુજરાતીઓ એવા છે કે ત્યાં જે છે એ ફસાયા છે, વતન આવવા માગે છે, પરંતુ વતન આવવા માટેનું તેમને જે છે ન તો ફ્લાઇટ મળી રહી છે, ન તો બીજી કોઈ વ્યવસ્થા થઈ રહી છે. ત્યાંનો જે માહોલ છે તે અત્યંત જે છે ડરાવનો માહોલ હોય તેવું પણ તેમનું કહેવું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. સ્વામી મુક્તાનંદે સત્યાગ્રહ કરવાનો કર્યો છે સંકલ્પ. આગામી 5મી એપ્રિલના સોમવારથી મહિનાના દર સોમવારે સાંજના 4 થી 5 1 કલાક સુધી કલેક્ટર કચેરીની બહાર બેસી હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો. મહત્વનું છે કે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. જે કલેક્ટર કચેરીના બહાર 4 થી 5 પ્રતિ સોમવાર એ હનુમાન ચાલીસા અને પુરુષોત્તમ યોગના પાઠના માધ્યમથી સત્યાગ્રહનો કાર્યક્રમ અમે નક્કી કર્યો છે. સાંજી વિરાસતના રૂપમાં એટલે રાષ્ટ્રીય ધરોહર છે. પ્રત્યેક નાગરિકનો આનો સીધો સંબંધ છે. એટલા માટે એનું સંચાલન, એનું સંરક્ષણ ESIના માધ્યમથી ક્યાંક ને ક્યાંક થાય
એ જ મુખ્ય ઉદ્દેશ છે. બાકી કોઈ પણ પ્રકારનું સામાજિક વાતાવરણ બગડે એવા પ્રકારના ઉદ્દેશથી આ કોઈ કાર્ય થવાની અમારી કોઈ યોજના કે અમારા કોઈ કાર્ય છે નહીં. શું આપ ગીર સોમનાથના ઉનામાં ભેભા ગામે પતિએ પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીએ પોતાની પત્ની સાથે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાઈ કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી પતિ નાસી છૂટે તે પહેલા જ તેને દોરડા વડે બાંધી રાખ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા ઉના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકના મોતથી 3 સંતાનો પરથી માતાની છત્રછાયા હટી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો. એમાં ખબર પૂછી રહ્યો હતો એ વખતે મારી બેનની નજર ન રહેતા એને ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી. સીમ વિસ્તારમાં આવેલ મકાનમાં એક પતિ અને પત્નીની કુહાડી મારીને હત્યા કરેલી હતી. આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે. યુપીએસસી 2026 ફાઇનલનું પરિણામ જાહેર. આઈએએસ, આઈએફએસ, આઈપીએસ સહિતની સેવાઓ માટે ઉમેદવારોની થઈ પસંદગી. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે. દેશભરમાંથી 958 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. ગુજરાતમાંથી 34 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આ વર્ષે સ્પીપામાં 34 ઉમેદવારો ક્વોલિફાય થયા. ગત વખતે 26 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. મૂળ ઊંઝામાં સ્નેહ પહેલ મેળવ્યો હતો 813મો રેન્ક. બાવળાના જૈનીશ ચૌહાણ 589મો રેન્ક મેળવવામાં સફળ રહ્યા છે. યુપીએસસીનું પરિણામ આવ્યું છે અને જેમાં ઊંઝાના વતની સ્નેહ પટેલે બાજી મારી છે, એટલે કે 813 રેન્ક આવ્યો છે અને 813 રેન્ક સાથે તેમણે સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી છે. આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સ્નેહ, કેટલી મહેનત હતી, કેટલી તૈયારી હતી અને ત્યારબાદ આ પરિણામને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? યુપીએસસી એક્ઝામની તૈયારી મેં 2022માં સ્ટાર્ટ કરેલી અને 3.5 વર્ષ જેવું થઈ ગયેલું. એન્ડ પછી 3.5 વર્ષ લાગે મને આ ક્લિયર કરવામાં અને આ 3rd એટેમ્પ્ટ હતો મારો. ફર્સ્ટ એટેમ્પમાં મારું પ્રિલિમ્સ ક્લિયર નહોતું થયું. સેકન્ડ એટેમ્પમાં મેં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો બટ ફાઇનલ લિસ્ટમાં નામ નહોતું આવ્યું અને આ 3rd એટેમ્પમાં મેં 813મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. પડકારો જોયા પછી પણ તમે અગર પાછા તમે સેમ મહેનત કરવા રેડી થતા હોય તો યુપીએસસી ક્લિયર કરી શકાય. મારો પણ ગોલ આઈએએસ બનવાનો જ છે. પરિવારે પણ સપોર્ટ આપ્યો છે અને પરિવારના સપોર્ટ થકી આ પરીક્ષાને સાર્થક કરી હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન. કેતન ઇનામદાર નહીં લડે 2027ની વિધાનસભાની ચૂંટણી. આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી. હું 3 ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું તેવું કેતન ઇનામદારે કહ્યું. હવે યુવાનોને ચાન્સ આપવા માંગુ છું. કેતન ઇનામદારે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી ન લડવા પરના નિર્ણય પર મક્કમ છું. ભલે ચૂંટણી ન લડું પણ સાવલીની જનતાની સેવા કરતો રહીશ. બરોડા ડેરી મુદ્દે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 2022માં કહ્યું હતું 2027નું ઇલેક્શન નહીં લડું. તો યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી દેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. ચૂંટણી નહીં લડવાની જાહેરાત તેમજ બરોડા ડેરીના રાજકારણ અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે ન્યૂઝ 18 ખાસ વાતચીત કરી હતી અને તેમણે આ મુદ્દા પર સ્પષ્ટતા કરી છે અને તેઓનું કહેવું છે કે તેઓ આ વાત પર અડગ છે. પરંતુ હાલમાં તેમના સમર્થકો હવે શું કરે છે તેના પર પણ નજર છે. ગીર સોમનાથની વાત કરીએ હવે. ગીર સોમનાથના ઉના તાલુકાના ભાજા ગામે બોગસ બીએડ કોલેજ કૌભાંડ બહાર આવ્યું છે. માન્યતા વગર કોલેજ ચાલતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. કોલેજ સંચાલકો દ્વારા એનસીટીના નકલી લેટરપેડ અને બનાવટી સહી સાથે માન્યતા દર્શાવી યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હી ખાતે ચકાસણી દરમિયાન લેટર બનાવટી હોવાનું બહાર આવ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોલેજ મેનેજમેન્ટ, તે સમયના પ્રિન્સિપલ સહિત 3 શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એની વેરીફાઈ કરવાની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટીએ સમયગાળામાં નહીં કરી હોય અને એના આધારે એડમિશન પણ એ સમયમાં થયા હશે. એમાં કોઈ સંકોચ આપણે રાખી શકીએ નહીં ને, એ હકીકત છે. બોગસ ડોક્યુમેન્ટ કોઈ આપે તો એના ઉપર સખ્ત કાર્યવાહી કરવી જ જોઈએ અને યુનિવર્સિટીએ જૂનથી આ કાર્યવાહી કરી રહી છે. ત્યાર પછી પણ યુનિવર્સિટી પોતાની ઇન્ક્વાયરી કમિટી મૂકીને યોગ્ય હશે તો આગળની કાર્યવાહી કરે ને કે કાયમી માટે એનું જોડાણ રદ કરી નાખશે. જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે એનસીટી દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય, તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. અમદાવાદથી સમાચાર. 7th ડે સ્કૂલ વિવાદનો મામલો. હવે 7th ડે સ્કૂલ મેનેજમેન્ટને એએમસીમાં બોલાવાશે. ઉચ્ચ અધિકારીઓ જગ્યા બાબતે કરશે હિયરિંગ. સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપી જરૂરી દસ્તાવેજો સાથે સુનાવણી માટે બોલાવાશે. એએમસીએ જગ્યા 99 વર્ષ ભાડે આપેલી હતી. કરાર ભંગ થયો હોવાની શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનર શ્રી અથવા તેમના ઉપરી કક્ષાના અધિકારી શ્રી દ્વારા 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલને મુદતો આપીને અને એમના જે કોઈ રજૂઆત છે, એમના જે કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ છે, જે કોઈ રિપ્રેઝન્ટેશન્સ છે લેખિતની અંદર કરવા માટેની સુનાવણી કર્યા બાદ આ અંગે ચોક્કસપણે આખરી નિર્ણય ઓર્ડર કરી શકાશે અને એ ઓર્ડર બાદ જે આગળની કાયદાકીય કાર્યવાહી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકશે. T20 વર્લ્ડ કપ ફાઇનલ પૂર્વે ફ્લાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચની અસર. એરફેરમાં સામાન્ય દિવસ કરતાં 4 થી 5 ગણો વધારો થઈ ગયો છે. રવિવારનું મુંબઈ અમદાવાદ વન વે ફેર 17,000 અને રિટર્ન 12,000. દિલ્હી અમદાવાદ વન વે ફેર 13,000 અને રિટર્ન 14,000. ચેન્નાઈ અમદાવાદ વન વે ફેર 6,000 થી 17,000 સુધી થઈ ગયું છે. કોલકાતા અમદાવાદનું એરફેર 5,000 થી વધીને 15,000 સુધી પહોંચી ગયું છે. બિઝનેસ ક્લાસની ટિકિટના ભાવ 35,000 થી 40,000 સુધી થઈ ગયા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાઓ હોવાથી એરફેર નીચા હોય છે, પરંતુ મુંબઈ અને અમદાવાદ વચ્ચે માર્ચ મહિનામાં સામાન્ય દરજે 2,500 થી 3,000 રૂપિયા હોય છે. ફાઇનલ મેચના કારણે ફ્લાઇટના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે બોમ્બે અમદાવાદ લગભગ 2,500ની આસપાસ હોય છે. દિલ્હી અમદાવાદ 3,000 હોય છે. કોલકાતા અને ચેન્નઈ 5,000 થી 6,000નો ફેર હોય છે વન વેનો. જે આ ક્રિકેટ મેચ રમાવાની છે ફાઇનલ અને જે પ્રમાણે રસ દેખાઈ રહ્યા છે બધા, એ પ્રમાણે આ બધા જ એરફેર લગભગ 3 થી 4 ગણાનો વધારો થયો છે અને કદાચ હજુ પણ વધી શકે એવું લાગી રહ્યું છે અને કદાચ એડિશનલ ફ્લાઇટ પણ મૂકી શકે એવી સંભાવના છે. એટલો ક્રેઝ દેખાઈ રહ્યો છે કે એક જ દિવસ હજુ ગઈકાલે જ ફાઇનલ થયું અને આજે તો સવારથી જોઈએ તો ફેરના સખત હાઈક થઈ ગયા છે. આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ. ફાઇનલ જોવા ક્રિકેટ પ્રેમીઓ દેશ વિદેશથી અમદાવાદ આવશે, ત્યારે શહેરની હોટલોના ભાડા 15,000 થી 80,000 સુધી પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં 5,000 થી 15,000 જેટલું હોય છે ભાડું. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે જેમ જેમ ટિકિટની વ્યવસ્થા થાય તેમ તેમ લોકો હોટલના રૂમ બુક કરાવી રહ્યા છે. આવતીકાલ સુધીમાં બધી હોટલના રૂમ બુક થઈ જશે. જેમ જેમ ટિકિટો વેચાતી જાય છે તેમ જાય છે. અત્યારે બી તમે જોશો તો હોટલોના ભાડા અત્યારે 15,000 થી લઈને 80,000 રૂપિયા સુધી અમુક જે હોટલોમાં થઈ ગયા છે. પણ જનરલી તમને આજે બી 15,000 થી 25,000માં સારી હોટલોમાં રૂમો મળી જાય છે. પણ આમ જેમ જેમ લોકોને કાલ રાત્રે જ ફાઇનલમાં આવી છે ભારતીય ટીમ, હવે ટિકિટની ઉપલબ્ધિ બી બહુ એક મોટી સમસ્યા છે. એટલે જેમ જેમ લોકોને ટિકિટની વ્યવસ્થા થાય છે તેમ તેમ રૂમો ઉપડતા જાય છે, ફાસ્ટ ઉપડે છે મતલબ. એટલે અમુક લોકો તો ટિકિટ ના મળ્યો તો રૂમ રિઝર્વ કરાવી રાખે છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ઝડપાયો છે. છેલ્લા કેટલાક સમયથી ભાદી અને કરોડ બાકરોલ ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાય તેવો દાવો સ્થાનિકો કરી રહ્યા હતા, જેના કારણે ગામમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આ માહિતી મળતા વન વિભાગ સાવચેતીપૂર્વક પાંજરું મૂકી ચૂકી છે, જેમાં દીપડો ઝડપાઈ ગયો. વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી, જેમાં કારણે આસપાસના ગામના લોકોમાં રાહત જોવા મળી રહી છે.
આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પાલિકાના 203 કરોડથી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જે કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો સહિતના લોકો હાજર હતા. જે દરમિયાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા તેમજ વડોદરાને ચેલેન્જ આપતા કહ્યું કે સૌ સાથે મળીને વડોદરાને સુરત અને અમદાવાદથી વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરજો. વડોદરાને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા તરફ પ્રયાસ કરજો. એકબીજા પર કિચડ ઉછાળવાને બદલે શહેરને સૌથી વધુ સ્વચ્છ બનાવજો. દેશનું નંબર 1 સ્વચ્છ શહેર વડોદરા બને તે દિશામાં આગળ વધજો. હું ચેલેન્જ આપવા આવ્યો છું કે તમે સૌ લોકો સાથે મળીને હું જે શહેરમાં જન્મ્યો છું ને એ શહેરથી વધારે સ્વચ્છ બનવાનો પ્રયાસ કરો. હું જે શહેરમાં રાત દિવસ કામ કરું છું એવા અમદાવાદથી વધારે સ્વચ્છતામાં નંબર લાવવાનો પ્રયાસ કરો અને વડોદરા શહેર એક સાથે મળીને નંબર 1 પરમાનન્ટ બની શકે એટલી કેપેસિટી તમારામાં છે. અમરેલીના મોણપર ગામે એક સમયે ટેકનિકલ આંટીઘૂંટીમાં અટવાયેલા સૌની યોજનાનો વાલ્વ જે છે તે આખરે જીવાદોરી બનીને ધબકતો થઈ ગયો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાની ઉપસ્થિતિમાં આ અકલ્પનીય જળ સંકલ્પ સાકાર થયો છે. આ વાલ્વથી આસપાસના 10 જેટલા ગામોના ખેડૂતોને ફાયદો થશે. આ કામની શરૂઆતથી પેઢીઓ સુધી તળાવો અને ચેકડેમો ભરાવાના છે અને ખેતરોમાં તળ ઊંચા આવશે. વર્ષોથી ખેડૂતોની માંગણી હતી કે સૌની યોજના લિંક 4માંથી મોણપરને પણ પાણી મળે. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મહેનત કરી વાલ્વ મંજૂર કરાવ્યો અને આ વાલ્વનું લોકાર્પણ કરાયું. લોકાર્પણનો કાર્યક્રમ હતો. આજ આ વાલ્વનું પાણી મોણપુરને મળવાથી મોણપુર, ધરાઈ, જસવંતગઢ અને ચિત્તલના ખેડૂતોને ખૂબ ફાયદો થાય. વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે તો ભૂંગળામાં હવા આવશે. મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની સંભવતઃ અંતિમ બેઠક યોજાઈ હતી કેમ કે મનપાના વર્તમાન કોર્પોરેટર્સની અવધિ 11 માર્ચે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આ બેઠક નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તેમાં અધધ 470 કરોડ રૂપિયાના વિકાસ કામોની મંજૂરી અપાય. રાજકોટ મનપાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજાયેલી આ બેઠકમાં કુલ 115 દરખાસ્ત પર ચર્ચા કરાઈ હતી જેમાંથી 106 દરખાસ્તને લીલી ઝંડી આપવામાં આવી છે જ્યારે 9 દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે. મંજૂર થયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ₹220 કરોડનું ગ્રીન રિંગ રોડ, 30 કરોડ રૂપિયાનું આજી ડેમ ખાતે નવું ફાયર સ્ટેશન સાથે સ્ટાફ ક્વાર્ટર્સ, જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન તેમજ નવા આરોગ્ય કેન્દ્ર અને સ્પોર્ટ્સ સંકુલનો સમાવેશ થાય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કુલ 115 દરખાસ્તો હતી. આ 115 દરખાસ્તોમાં કુલ 470 કરોડ 74 લાખ જેવી રકમના ખર્ચે આજે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોના વિકાસ કામોને અમે લોકોએ મંજૂરીની મહોર આપી છે. તો ખર્ચ ઉપર કંટ્રોલ અને નિયંત્રણ રહે એના માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અંદાજિત કહું છું હું આપને કે 90 કરોડથી વધુના કામો આજે અમે લોકોએ અટકાવ્યા છે. કે ક્યાંક અમને વધુ પૈસા લાગ્યા છે, ક્યાંક અમે રીટેન્ડર કરાવી નાખ્યું, ક્યાંક અમે નામંજૂર કરી છે કે આ દરખાસ્તની કોઈ જરૂરત નથી રાજકોટ શહેરને. રાજપીપળામાં મા હરસિદ્ધિ ઉજ્જૈનથી પધાર્યાને 425 વર્ષ પૂર્ણ થતા માતાજીનો પ્રાગટ્ય દિવસ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. આ અવસરે નગરમાં ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં હરસિદ્ધિ મંદિર, યંત્ર અને માતાજીની તસવીર સહિત વિવિધ આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી. રથયાત્રામાં માતાજીની સવારી તેમજ વિવિધ ધાર્મિક ટેબ્લો જોવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા લોકો. મંદિરને આશરે 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. ઈસવીસન 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે પધારેલા માતાજીના મૂળ સ્વરૂપના ટેબ્લોએ ભક્તોને વિશેષ આકર્ષ્યા હતા. આ 5મો જ્યારે પ્રાગટ્ય દિવસ જોઈ રહ્યો છે ત્યારે ભક્તોમાં એટલો અદમ્ય ઉલ્લાસ છે, આનંદ છે કે માતાજી આજે નગરચર્યા નીકળ્યા છે. આ નગરચર્યા આજે માતાજી વર્ષમાં એક વખત માતાજી રાજપીપળા નગરની નગરચર્યા કરે છે. પ્રાગટ્ય ઉત્સવ છે, ખૂબ લોકો પબ્લિક
આજુબાજુથી ભક્તજનો, ગુજરાત બહારના લોકો પણ આવેલા છે અને આખા નગર યાત્રાની અંદર ઠેર ઠેર સ્થળોએ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કરવામાં આવેલું છે અને ખૂબ લોકો ઉત્સાહિત અને લગભગ 1 થી 1.5 લાખ પબ્લિક ભેગા થયેલા હતા અને ખૂબ પ્રમાણમાં અમે ઉજવીએ છીએ. નર્મદા જિલ્લાને 302 કરોડના ખર્ચે 2 નવા આધુનિક પુલોની ભેટ મળી છે. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની રજૂઆતને પગલે લઈને રાજ્ય સરકાર 302.40 કરોડના ખર્ચે 2 નવા આધુનિક પુલોની મંજૂરી આપી ચૂકી છે, જેમાં રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ પર બનનારા આ પુલોથી 11 ગામોના 18,000થી વધુ લોકોને સીધો ફાયદો થશે. આ વિકાસ કાર્યથી ખાસ કરીને ચોમાસામાં વિદ્યાર્થીઓની અવરજવર સરળ બનશે. ઉપરાંત દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધાળુઓનો 17 કિલોમીટરનું અંતર ઘટશે. છેલ્લા 3 વર્ષથી રજૂઆતોને ધ્યાનમાં લઈને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકોની લાગણીને વાચા આપીને, લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ બંને બ્રિજ જે છે એને મંજૂર કરવામાં આવ્યા છે અને આ વર્ષે બજેટમાં આ બંને બ્રિજને જ્યારે મંજૂર કર્યા ત્યારે 302 કરોડના ખર્ચે આ બંને બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. આનાથી લોકોની સુવિધામાં પણ વધારો થશે. નર્મદા કિનારે ઉત્તરવાહી માં નર્મદાજીની પરિક્રમા થાય છે. એ પરિક્રમાને સુગમતાથી સારી રીતે થઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રામપુરાથી રીંગણ અને શહેરાવથી તિલકવાડા બંને બાજુ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, જેથી યાત્રિકોને ખૂબ જ સુવિધા થશે, સમય બચશે અને પૈસા પણ બચશે. બંને બાજુ બ્રિજ બનવાના કારણે 15 લાખથી વધારે યાત્રિકોને આ ફાયદો થશે. આ માટે લાંબા સમયથી ખૂબ અમારી માગણી હતી. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.